હિંગળાજ માતાનો ઇતિહાસ શક્તિપીઠોની દંતકથા સાથે જોડાયેલો છે, જેમાં એવું માનવામાં આવે છે કે દેવી સતીનું માથું બ્રહ્મરાંધ, બલુચિસ્તાનના હિંગળાજ ખાતે પડ્યું હતું, જ્યાં તે એક પવિત્ર મંદિર તરીકે સ્થાપિત થયું હતું. આ મંદિર હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે અને તેનો ઇતિહાસ 2000 વર્ષથી વધુ જૂનો છે. સ્થાનિક મુસ્લિમ સમુદાય આ મંદિરને નાની મંદિર અથવા નાની પીર તરીકે પણ માન આપે છે અને તેને તેમની યાત્રાનો એક ભાગ માને છે. દંતકથા માતા સતીનું માથું પડ્યું. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન શિવ દેવી સતીના મૃત શરીર સાથે તાંડવ કરી રહ્યા હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના ક્રોધને શાંત કરવા માટે સુદર્શન ચક્રથી દેવી સતીના શરીરને કાપી નાખ્યું. એવું માનવામાં આવે છે કે આ ક્રમમાં દેવી સતીનું માથું બલુચિસ્તાનના હિંગળાજ ખાતે પડ્યું હતું અને ત્યારથી આ સ્થળ શક્તિપીઠ તરીકે પ્રખ્યાત થયું. ધાર્મિક મહત્વ શક્તિપીઠ હિંગળાજ મંદિરને હિન્દુ ધર્મના 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે, જે દેવી દુર્ગાની દૈવી શક્તિનું પ્રતીક છે. નાનીકા મંદિર સ્થાનિક મુસ્લિમ સમુદાય આ મંદિરનો ખૂબ આદર કરે છે અને તેને નાની મંદિર અથવા બીબી નાની તરીકે પૂજા કરે છે. તેઓ આ યાત્રાધામને નાની કી હજ કહે છે. ઇતિહાસ અને યાત્રા પ્રાચીનતા આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને હજારો વર્ષોથી હિન્દુઓ માટે આદરણીય સ્થળ રહ્યું છે. યાત્રા ગુજરાત, રાજસ્થાન, ભારતના પંજાબ અને સમગ્ર પાકિસ્તાનના લોકો નવરાત્રિ દરમિયાન મેળો જોવા માટે અહીં આવે છે. સુરક્ષા બલુચ સ્થાનિક લોકો આ પવિત્ર સ્થળનું રક્ષણ કરે છે અને તેના ઇતિહાસને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્થાન બલુચિસ્તાન. હિંગળાજ માતાનું વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા.